એક વેપારીએ 4 કરોડ રૂપિયાનું ઉઠામણું કરતાં હીરા ઉદ્યોગની અંદર ખળભળાટ મચી ગયો છે। દિવાળી હવે નજીકમાં છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છે। એવા સમયે એક મોકાણના સમાચાર આવ્યા છે કે મૈધરપરા હીરા બજારમાં ડાયમંડનું ટ્રેડિંગ કરતાં એક વેપારીએ 4 કરોડ રૂપિયાનું ઉઠામણું કરતાં હીરા ઉદ્યોગની અંદર ખળભળાટ મચી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે મૂળ સૌરાષ્ટ્રના એક વેપારી કે જે મૈધરપુરા હીરા બજારની અંદર ઘણા વખતોથી હીરાનું દલાલીનું કામ કરતા હતા અને છેલ્લા શનિવારથી ગાયબ થઈ ગયા છે અને એમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। એટલે હીરા બજારના વેપારીઓ દોડતા થઈ ગયા છે કારણ કે લેણદારોએ ઘણો બધો સંપર્ક કર્યો પરંતુ આ વેપારી મળતા નથી। એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એમણે ઉઠામણું કરી દીધું છે અને હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે લગભગ 4 કરોડ રૂપિયાનું ઉઠામણું આ વેપારીએ કરી દીધું છે। સૂત્રોએ એવું પણ કીધું કે આ મૈધરપરા હીરા બજાર મૈધરપરા વિસ્તારની અંદર બલી શેરી કરીને એક વિસ્તાર છે, ત્યાં આગળ આ હીરાનું વેપારી હતો એ વર્ષોથી ટ્રેડિંગ કરતો હતો। હીરા ઉદ્યોગની અંદર મોકાણ એ વાતની છે કે છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છે અને મંદીના અજગર ભરડાની અંદર ડાયમંડ ઉદ્યોગ ફસાયેલો છે। હમણાં થોડીક એવી આશા હતી કે જેસીકે લાસ વેગાસનો શો જે અમેરિકામાં થયો અને સુરતની અંદર સુરત ડાયમંડ એસોસિએશનનો કેરેટ શો એ બંને બહુ સારા પ્રતિસાદ મળ્યા। એ પછી હીરા બજાર ચાલશે એવી ગણતરી ચાલતી હતી, પરંતુ અમે હીરા બજારના વેપારીઓ સાથે વાત કરી તો એમણે એમ કીધું કે 20% જેટલું એટલે અમુક 2 કેરેટથી ઉપરમાં થોડુંક અને પતલી સાઇઝમાં થોડુંક માર્કેટ ચાલે છે, પરંતુ એ 20% જેટલો હિસ્સો છે। 80% લોકોની પાસે ધંધો નથી અને અત્યારે માર્કેટનો માહોલ બહુ જ ખરાબ છે। બીજું કે અમને બજારના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું કે આ જે 4 કરોડમાં જે વેપારીએ ઉઠામણું કર્યું છે એ ડબ્બા ટ્રેડિંગની સાથે સંકળાયેલો હતો અને ડબ્બા ટ્રેડિંગની અંદર એણે મોટું નુકસાન કર્યું છે। એટલે હવે એની પાસે પૈસા આપી શકાય એવી સ્થિતિ નથી। ડાયમંડ ઉદ્યોગની અંદર જે કોઈ વેપારી ઉઠામણું કરે એનું નામ જાહેર નથી કરી શકાતું। એનું કારણ છે કે હીરા બજારની અંદર મોટે ભાગનો જે વ્યવહાર હોય છે એ રોકડની અંદર હોય છે અને એ ઓફિશિયલ કોઈ વાત ભાગ્યે જ બહાર આવે છે। ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જાય જેની પાસે સત્તાવાર બિલ હોય કે સત્તાવાર પેમેન્ટ કરેલું હોય એવા લોકો, બાકી મોટે ભાગના લોકો રોકડનો વ્યવહાર કરતા હોય છે। અને ઘણી વખત મોટે ભાગે એવું પણ બનતું હોય છે કે ઉઠામણું કરનાર વ્યક્તિ થોડા સમય પછી વાયા બધાની સાથે મેસેજ મોકલાવે અને એ પછી સમાધાન કરવામાં આવે અને 30%, 60%, 50% એની અંદર સમાધાન થઈ જાય અને ઉઠામણું કરનારો ફરીથી હીરા બજારની ગોઠવાઈ જાય, એવું આ બધું વર્ષોથી ચાલ્યા કરે છે। પણ આ 4 કરોડની રકમ મોટી છે કારણ કે હીરા ઉદ્યોગની અંદર આખો જે બિઝનેસ છે એ એની સાયકલ છે, એક ચેઇન ચાલે છે। આ 4 કરોડ ગયા એમાં ઘણા બધાએ એકબીજાને આપવાના હશે, એટલે આખી જે પેમેન્ટની સાયકલ છે એ ખોરવાઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।